દ્વારા હાલ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા શુસન સર્કલ પાસેના ગ્રીન પાર્કમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે દબાણ શાખાની ટીમ પહોંચી હતી। ત્યાંના રહીશોએ દબાણ શાખાની ટીમની કામગીરીનો વિરોધ કર્યો હતો। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે લાલ આંખ કરી વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણોની સામે પાલિકા તંત્ર દ્વારા દબાણો દૂર કરવામાં આવતા હોય છે। ત્યારે આજ રોજ તરસાલી સુસેન રોડ પર આવેલ ગ્રીન પાર્ક પાસેના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને પાલિકા તંત્ર દ્વારા પીડાપટ્ટા મારવામાં આવ્યા હતા, જેને લઈને દબાણ શાખાની ટીમ ત્યાં પહોંચતા સ્થાનિકો દ્વારા વિરોધ અને દબાણો દૂર કરવા માટેનો વિરોધ કરી રહ્યા છે। ત્યારે રોડ મોટો કરવા માટે તમામ દબાણો દૂર કરવામાં આવશે અને સોસાયટી દ્વારા કરેલ દબાણો દૂર કરવા પહોંચી ત્યારે સોસાયટીના સ્થાનિકોએ વિરોધ કર્યો હતો અને દબાણ શાખાની ટીમને રાહ જોવી પડી રહી છે અને પાલિકા દબાણ શાખાની ટીમ અને પોલીસ તંત્ર દ્વારા આ દબાણો દૂર કરવામાં આવશે। આપણે સુસેન રોડથી તરસાલી તરફ રોડ લાઈન ખુલ્લી કરવાની કામગીરી ચાલુ રહી છે। ત્યારે વિરોધ કરવામાં શું કારણ છે? કારણ એવું છે કે તેઓને જે આપણે પટ્ટા મારેલા છે એ ગેરકાયદેસર જે રોડમાં આવી ગયા છે તોડવું નથી અને સમય પસાર કરી રહ્યા છે 15 મિનિટ કરીને। ઓલરેડી અમે લગભગ 10:30-11 વાગ્યાથી કામગીરી ચાલુ કરી છે અને 15 મિનિટ કરીને ટાઈમ લઈ રહ્યા છે અને દેખાઈ રહ્યું છે કે આ રોડ લાઇનમાં જ આવી રહ્યું છે। સોસાયટીનો ગેટ ત્યાં આગળ છે અને આ બધું જે રોડની બહાર છે તે લોકો વિરોધ કરી રહ્યા છે। કેબિન મૂકવામાં આવ્યું છે? હા, કેબિન પણ છે અને આ શેડ પણ છે અને કમ્પાઉન્ડ વોલ પણ છે। કયા કારણોસર એ લોકોની રૂકાવટ કરવામાં એ બસ એમને તોડવું નથી એટલે, પણ અમારી તો ચાલુ જ છે। અત્યારે પોલીસ મિત્રો સાથે વાતચીત ચાલુ છે અને એમને હટાવવાની કામગીરી ચાલુ છે। કેટલી દુકાનો કેટલા મકાનોની એ અત્યારે ચાલુ જ છે, અત્યારે બધી કામગીરી ચાલુ છે। શું નામ તમારું? ગૌરવ પટેલ।